નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આયુર્વેદની દ્રષ્ટિએ આપણા શરીરની અંદર જે પિત્ત રહે છે એની સાથે બીજા ઓલરેડી કેટલા પિત્ત જોડાયેલા છે અને એ પિત્તના કાર્યો શું છે એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. અને એ જે પિત્ત છે એનું કાર્ય શું, એનું સ્થાન કયું છે અને એ પિત્ત દ્વારા આપણા શરીરની અંદર કેટલા બદલાવ આવી શકે, આપણા શરીરનું અંદર કેટલું વર્તન કરી શકે એના વિશે પણ માહિતી મેળવશું. અને ખાસ કરી મિત્રો, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદિક માહિતી વિશે, આયુર્વેદિક ઔષધિઓ વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતીઓ મળતી રહેશે. તો હવે સૌથી પહેલાં તો આપણે એ ભ્રમ છે કે આપણા શરીરની અંદર ફક્ત એક જ પિત્ત છે અને એ પિત્ત જે રહે છે એ હોજરીની અંદર એ પિત્ત વધી જાય એટલે આપણને અસહ્ય પેટની અંદર ગરમીનો અનુભવ થતો હોય છે. પણ ખરેખર જો આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આપણા આ પંચ મહાભૂતનું બનેલું શરીર, એની અંદર જે પિત્ત છે એ અલગ અલગ એના કાર્ય પણ છે. અને અમુક એવું એક પિત્ત છે જે બીજા બાકીના જે પિત્ત છે એને કાર્ય કરવાની ક્ષમતા પણ એ પ્રોવાઈડ કરી શકે છે. અને જે પિત્ત વધે તો તકલીફ કઈ રીતના આપણા શરીરની અંદર વધી શકે, આપણા શરીરની અંદર બદલાવ કઈ રીતના આવી શકે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો હવે ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર 5 પ્રકારના પિત્ત રહે છે મિત્રો. એના નામ પણ અલગ અલગ છે, એના કાર્ય પણ અલગ અલગ છે, એનું સ્થાન પણ અલગ છે. તો સૌથી પહેલાં તો આપણે આંખની અંદર જે પિત્ત રહે, આંખની આ કીકી હોય ને એની અંદર એ પિત્ત રહે છે. તો એ પિત્તનું કાર્ય શું, આ તો સૌ આપણે જાણી ચૂક્યા. તો આંખનું કામ છે મિત્રો, સંસારની જે કંઈ ચીજ વસ્તુઓ છે, કુદરતી દ્રશ્ય છે, એ જોવાની એની ક્ષમતા છે. તો કીકીની અંદર જે પિત્ત રહે છે એ પિત્તનું નામ છે મિત્રો આલોચક પિત્ત. એટલે આલોચક પિત્ત જે છે એનું સ્થાન છે મિત્રો આંખની અંદર જે કીકી છે એની અંદર એ આલોચક નામનું પિત્ત રહે છે. અને એ પિત્તનું કાર્ય છે કે મિત્રો સંસારની કુદરતની તમામ ચીજ વસ્તુ એ જોવાનું એની પ્રક્રિયા છે, એ પિત્ત છે મિત્રો. તો ઘણી વખત આપણે ખ્યાલ હોતો નથી કે આપણી નજર ઓછી થઈ જાય, આંખની અંદર કંઈક તકલીફ આવી શકે. તો એ પિત્તની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ તો કીકીની અંદર પણ કોઈક ને કોઈક સમસ્યા વધી શકે, એનો આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો સમય સાથે આપણી નજર પણ ઘટી શકે, તો એની સાથે જે આલોચક પિત્ત જે છે કીકીની અંદર રહે છે એની અંદર પણ કોઈક ને કોઈક સમસ્યા આવે તો એ ઘટના બની શકે. હવે બીજા નંબરે જે પિત્ત છે એનું નામ છે મિત્રો સાધક પિત્ત. સાધક પિત્ત એટલે આપણે એવું કયું પિત્ત હોય જેનું નામ છે સાધક પિત્ત. તો સાધક પિત્ત જે છે મિત્રો એ આપણા હૃદયની અંદર રહી શકે. તો સાધક પિત્તનું કાર્ય શું, એ છે મિત્રો આપણા બુદ્ધિ, ધૈર્ય, બરોબર, અને શૌર્ય. બીજા નંબરે કે આપણા શરીરની અંદર અહંકાર ઘણી વખત આવતો હોય, ધીરજ ઓછી હોય, અને કોઈક એવું કામ હોય કે આપણે ઉતાવળે ફટાફટ કરવાની ક્ષમતા હોય. અને સૌથી અગત્યનું એ છે કે અહંકાર. તો એ અહંકાર દ્વારા પણ એ ધારેલું કાર્ય આપણને કરાવી શકે. એ જે મિત્રો આપણા હૃદયની અંદર જે પિત્ત રહે છે સાધક પિત્ત, એનું એ કાર્ય છે અને એનું એ કાર્ય પ્રણાલી અને એનું સ્થાન, બરોબર છે. હવે બીજું કે એ પિત્ત જે છે સાધક પિત્ત, એ બાકીના જે પિત્ત છે એને પણ કાર્ય કરવાની ક્ષમતા એ પ્રોવાઈડ કરી શકે. તો મિત્રો ખાસ કરીને આપણા હૃદયની અંદર જે પિત્ત રહે છે એનું કાર્ય શૌર્ય છે, ઉર્જાવાન છે, બળવાન છે, અને એની સાથે અહંકાર. તો એ ત્રણેયની અંદર કોઈક ને કોઈક અંશે બદલાવ આવે તો આપણા શરીરની અંદર, આપણા વાણીની અંદર, આપણા વર્તનની અંદર પણ બદલાવ આપણને જોવા મળી શકે. હવે ત્રીજા નંબરનું પિત્તનું નામ છે મિત્રો, એ છે મિત્રો પાચક પિત્ત. તો પાચક પિત્ત આપણને સૌને થોડા ઘણા અંશે ખ્યાલ તો છે જ. તો પાચક પિત્ત જે છે એ આમવાત, બીજા નંબરે પકવાસ વચ્ચે સંગ્રહણીનું એક કાર્ય કરે છે. તો બીજા નંબરે એ છે કે એ પંચ મહાભૂતનું બનેલું એ પિત્ત છે, એ છે મિત્રો આપણું પાચક પિત્ત. તો પાચક પિત્ત જે છે એ પ્રવાહીને
ઘણી વખત ઘટાડી પણ દે, ઘણી વખત આપણા શરીરની અંદર જે ભોજન લઈએ એને પ્રવાહીની અંદર વધારો પણ થઈ શકે. બીજા નંબરે કે પચવાની જે ક્રિયા છે એને એક્ટિવેટ કરે છે, બરાબર છે. તો ઘણી વખત આપણે ભોજન લઈએ અને બરાબર વ્યવસ્થિત રીતે ટાઈમ અનુસાર અથવા તો કોઈક શરીરની અંદર તકલીફ આવે તો એ ભોજન બરાબર પચતું નથી. એનું મુખ્ય કાર્ય એ જ છે કે પાચક પિત્ત જે છે એનું જે લેવલ છે, એનું જે બેલેન્સ છે એ ઓછું થઈ ગયું હોય તો આપણા પેટની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ આપણને જોવા મળી શકે. તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને બીજા નંબરે છે એ અન્નને પચાવવાનું કાર્ય કરે છે, બરાબર. અનાજની અંદર જે આપણે રસ હોય, અનાજ બરાબર પચે, એનું ડાયજેશન સિસ્ટમ થાય તો એની અંદર રસ છૂટો પણ થઈ શકે. તો મિત્રો કે એ જે અન્ન રસ અને મૂત્ર ત્યાગનું પણ એ છૂટું કરી શકે છે. એ છે મિત્રો આપણે પાચક પિત્ત, એનું કાર્ય એ છે મિત્રો. હવે ચોથા નંબરે એ છે કે મિત્રો રંજક પિત્ત. રંજક પિત્ત એટલે કે આપણે હોજરીમાં રહે છે. તો એના વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ કે હોજરીની અંદર પિત્ત વધે તો આપણને કેટલી તકલીફ આપણને થઈ શકે. તો રંજક પિત્ત જે છે એ આપણા હોજરીની અંદર રહે છે અને એ પિત્ત રસ જે છે એને રંગતું હોવાથી એને આપણે રંજક પિત્ત તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો રંજક પિત્ત જે છે એ આપણા હોજરીની અંદર રહે છે. તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે હોજરીની અંદર કોઈક ગડબડી થાય તો પણ આપણને તકલીફ આવી શકે. હવે પાંચમા નંબરે છે કે ભ્રાજક પિત્ત. તો ભ્રાજક પિત્ત જે છે એ કયા સ્થાન પર આપણા શરીરની અંદર રહે છે? તો એ છે મિત્રો આપણા ભ્રાજક પિત્ત જે છે તો એ આપણે મોસમ આધારિત ચામડી પર કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય છે. માની લો કે ચોમાસાની અંદર, શિયાળાની અંદર, ગરમી ઋતુની અંદર, ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર સૌથી પહેલાં તો જે મિત્રો વધારે મતલબ ખેતી સાથે જોડાયેલા હોય એ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો જે યુવાન હોય અને જે 60-70 વર્ષ પછી પણ ખેતીની અંદર જે કામ કરતા હોય એવા વ્યક્તિને ખાસ એનો અનુભવ થતો હોય છે કે ચામડી પર અથવા ચામડી સાથે કોઈક ને કોઈક અંશે તમને તકલીફ થતી હોય છે. ચામડી સડવા લાગે, બરાબર છે, ચામડી લાલ પણ થઈ જાય અને થોડા ઘણા અંશે જો ચામડી પર તમને ખરોચ લાગે તો અસહ્ય તકલીફ પણ થતી હોય છે. હવે બીજા નંબરે છે ગરમી ઋતુની અંદર આપણને ચામડી પર કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય છે. ત્રીજા નંબરે આપણે શિયાળા ઋતુની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય છે. તો એ છે મિત્રો ભ્રાજક પિત્ત જે છે એ આપણા ચામડીની અંદર રહે છે. એટલે ચામડીને લગતા ચામડીની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય તો એને બેલેન્સ કરવાનું પણ કામ કરે છે અને ચામડી જે છે એને સુધારી પણ શકે, એને ચળકાટ પણ લાવી શકે. તો એ ભ્રાજક પિત્તનું કાર્ય છે કે ચર્મરોગ સંબંધી એટલે ચામડીની અંદર જે કંઈ સમસ્યા થાય મોસમ આધારિત એને બેલેન્સ કરવાનું કાર્ય ભ્રાજક પિત્તનું છે. હવે બીજા નંબરે એ છે કે જે ભ્રાજક પિત્ત છે ઘણી વખત ચામડી પર આપણે ફૂલ્યું થાય, દર્દ થાય, ખરજવું થાય, બરાબર છે. તો એ ભ્રાજક પિત્ત જે છે એનું લેવલ ઓછું થઈ ચૂક્યું હોય તો આપણે ચર્મરોગ સંબંધી અનેક રોગોની અંદર આપણે સપડાઈ શકીએ. તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો આપણા શરીરની અંદર મિત્રો સૌથી અગત્યના એ છે કે આપણે 5 પ્રકારના પિત્ત રહે છે, બરાબર છે. તો એ 5 પિત્ત જે છે એનું કાર્ય પણ અલગ અલગ છે અને એની અંદર કોઈક ને કોઈક અંશે વધઘટ થાય તો આપણા શરીરની અંદર પણ તકલીફ થાય અને શરીરનું જે વર્તન છે એની અંદર પણ બદલાવ આવી શકે અને ડાયજેશન સિસ્ટમની અંદર પણ બદલાવ આવી શકે, બરાબર છે. તો આ માહિતી તમને કેવી લાગી? ઘણી વખત આપણને એટલો ખ્યાલ હોતો નથી કે આપણે જાણકારી હોય કોઈ પણ કાર્યની અંદર, એના વિશે જ્ઞાન હોય, સંપૂર્ણ જ્ઞાન હોય, છતાં પણ આપણે ભૂલ કરી શકીએ અથવા થઈ ગઈ એવું આપણને અનુભવ થતો હોય છે. તો એની પાછળ પણ ઘણા એવા આ પંચમહાભૂતોનું જે જ્ઞાનેન્દ્રિય છે એનું એ કાર્ય છે. તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે, બરાબર છે. તો આ 5 પ્રકારના પિત્ત છે તેનું તમે ખાસ ધ્યાન રાખવું જરૂરી નથી પણ આપણે ખ્યાલ હોવો જરૂરી છે કે
પાંચેય પ્રકારના પિત્તમાંથી કોઈ પણ પ્રકારના પિત્તની અંદર વધઘટ થાય તો એ સમસ્યા વધી શકે અથવા તો એની અંદર આપણને તકલીફ પણ વધી શકે. તો આ માહિતી તમને કેવી લાગી અને ચોક્કસ તમે એનું ખાસ પ્રેક્ટિકલી અનુભવ પણ કરી શકશો. સમય જતાં આવનાર સમયની અંદર તો તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી કરજો. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.